રિફિલિંગ કરનાર ઈસમને કુલ 104 ગેસ સિલિન્ડરો સાથે પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ વાઢેર, પ્રવીણભાઈ મોરી, રાજુભાઈ ગઢિયા તથા પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ જણકોટનાઓ સંયુક્ત બાતમી મળે કે ઉનાના પંચોટી સોસાયટી રફાળેશ્વર મંદિર પાસે શ્યામ ભુવમ નામના મકાનમાં રહેતો ઈસમ પોતાના મકાનની આગળના ભાગે ગોડાઉન બનાવી ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો જથ્થો રાખી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરે છે, જેથી બનાવવાળી જગ્યાએ રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ.